નમસ્કાર, હું પૂજા રાવલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગે ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. ખેરાલુ ખેતીવાડી વિભાગે સોમવારે સાંજે એક પેઢી પર દરોડો પાડ્યો હતો. આ દરોડામાં નીમ કોટેડ સબસિડાઇઝ યુરિયાની ખાલી અને ભરેલી 1037 થેલીનો જથ્થો મળી આવ્યો હતો. વિસનગરના નાયબ ખેતી નિયામકની સૂચનાથી ખેતીવાડી અધિકારીઓની ટીમે આ કાર્યવાહી કરી હતી. પેઢીને તાળું મારેલું હોવાથી પંચોની હાજરીમાં તાળું તોડવામાં આવ્યું હતું. અંદર તપાસ કરતા યુરિયા ભરેલી 544 થેલી અને 493 ખાલી થેલીઓ મળી આવી હતી. વધુમાં સરકારી યુરિયા ભરવા માટેની 516 સફેદ ખાલી થેલીઓ અને થેલી સીવવાનું મશીન પણ જપ્ત કરવામાં આવ્યું હતું. તપાસમાં જાણવા મળ્યું કે સરકારી માર્કાવાળી પીળી થેલીમાંથી ખાતર કાઢી સફેદ થેલીમાં ભરી કાળા બજાર કરવામાં આવતું હતું. આ પેઢી સતલાસણાના ગોઠડા ગામના પટેલ દેવેન્દ્રભાઈ જોઈતાભાઈની છે. તેમની પૂછપરછમાં તેમણે જણાવ્યું કે 2 દિવસ પહેલા જયંતિભાઈ નામના વેપારીએ આ પેઢી ખેરાલુના મલેકપુરના ઠાકોર સિદ્ધાર્થજી ગાંડાજીને ભાડે આપવાની હતી. તેથી તેમને પેઢી જોવા માટે ચાવી આપી હતી. તપાસ દરમિયાન એવું પણ બહાર આવ્યું કે આ પેઢીમાં લાંબા સમયથી યુરિયાનું રીપેકિંગ કામ ચાલતું હતું. ખેતીવાડી વિભાગે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. અમરેલી જિલ્લામાં એસપી સંજય ખરાતની સૂચના મુજબ નાગેશ્રી પોલીસે મોટી કાર્યવાહી કરી છે. જાફરાબાદ તાલુકાના મોટા માણસા ગામની સીમમાં નદી કાંઠે આવેલી દેશી દારૂની ભઠ્ઠી પર દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન 91 લીટર દેશી દારૂ, 90 લીટર ગરમ આથો અને 1700 લીટર દારૂ બનાવવાનો આથો જપ્ત કર્યો હતો. આ ઉપરાંત ભઠ્ઠીના સાધનોમાં 3 ટીનના તગારા, 5 ગેસના બાટલા, 3 અખાદ્ય ગોળના ડબ્બા, 3 લોખંડના ગેસના ચૂલા અને 1 બાઇક મળી કુલ રૂપિયા 1,01,240 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે વડાલી ગામના મહેશભાઈ ઉર્ફે મૈલો વીરાભાઈ બારૈયા સામે પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધી તેને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં આગામી ચોમાસાની તૈયારીઓને લઈને જિલ્લા કક્ષાની મહત્વપૂર્ણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું. હિંમતનગર અને પ્રાંતિજ નગરપાલિકાની ફાયર ટીમે બચાવના સાધનો સાથે બોટ મારફતે બચાવ કામગીરીની પ્રેક્ટિસ કરી. ઉપસ્થિત અધિકારીઓએ આ કામગીરીનું નિરીક્ષણ કર્યું. બચાવ કામગીરી માટેના વિવિધ સાધનોની ચકાસણી પણ કરવામાં આવી. પ્રાંતિજ નગરપાલિકાના ચીફ ઓફિસર રોશનીબેન પટેલે ફાયર જવાનોની કામગીરીને બિરદાવી. આ કાર્યક્રમમાં આરોગ્ય અધિકારી સંજયભાઈ ચૌધરી, જતીનભાઈ જોશી, તરુણભાઈ ભાવસાર અને પ્રિયંકાબેન પટેલ સહિત પાલિકા સ્ટાફ હાજર રહ્યો. પાટણ જિલ્લામાં રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ ખાનગી શાળાઓમાં પ્રવેશ માટે કુલ 2,804 અરજીઓ મળી છે. જિલ્લા તંત્રએ ચકાસણી બાદ 2,098 અરજીઓને મંજૂરી આપી છે. 701 અરજીઓ રિજેક્ટ કરવામાં આવી છે. જિલ્લાની 101 બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1 માં કુલ 1,019 બેઠકો ઉપલબ્ધ છે. આ બેઠકો 25% ધોરણે ફાળવવામાં આવશે. 101 અરજદારોને ખૂટતા દસ્તાવેજો અપલોડ કરવા માટે 23 એપ્રિલ સુધીનો સમય આપવામાં આવ્યો છે. સરકારે ચાલુ વર્ષથી આરટીઈ હેઠળ પ્રવેશ માટે વાલીઓની વાર્ષિક આવક મર્યાદા વધારીને 6 લાખ રૂપિયા કરી છે. આ વધારા બાદ અરજીઓની સંખ્યામાં નોંધપાત્ર વૃદ્ધિ થઈ છે. અરજી કરવાની મુદત 15 એપ્રિલ 2025 સુધી લંબાવવામાં આવી છે. આ યોજના હેઠળ સમાજના તમામ વર્ગના ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારના બાળકો ધોરણ 1 માં ખાનગી શાળાઓમાં વિનામૂલ્યે અભ્યાસ કરી શકશે. નવું શૈક્ષણિક સત્ર જૂન 2025 થી શરૂ થશે. પાટણ સિવિલ હોસ્પિટલ ખાતે હજ યાત્રીઓ માટે વિશેષ વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. સિવિલ હોસ્પિટલ સ્ટાફ, તાલુકા આરોગ્ય કચેરી અને હજ ખિદમત કમિટી દ્વારા આયોજિત આ કેમ્પમાં 700 થી વધુ હજ યાત્રીઓએ પોલિયો અને મગજના તાવની રસી મુકાવવામાં આવી રહી છે. દરેક યાત્રીને ટોકન આપવામાં આવ્યા હતા. સિવિલ સર્જન દ્વારા હજ યાત્રીઓને ફિઝિકલ ફિટનેસનું સર્ટિફિકેટ, જરૂરી માર્ગદર્શન અને દવાઓ પણ આપવામાં આવી હતી. હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે પર શામળાજી તરફથી આવી રહેલા ટ્રક કન્ટેનર અને ઇન્ડિયન પેટ્રોલ પંપથી હાઈવે ક્રોસ કરી રહેલી રિક્ષા વચ્ચે ટક્કર થઈ હતી. અકસ્માત બાદ ટ્રક કન્ટેનર રોડ સાઇડ પર ચાલી રહેલા કામ માટે ખોદવામાં આવેલા
ગટરના ખાડામાં પડ્યું હતું. આ દરમિયાન રિક્ષા કન્ટેનર નીચે દબાઈ ગઈ હતી. રિક્ષામાં સવાર 3 મુસાફરોમાંથી વાવડી ગામના કાજલબેન કાલુસી મકવાણા, ઉંમર વર્ષ 30 અને એક 40 વર્ષીય અજાણ્યા પુરુષનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે સોનલબેન સંજયભાઈ મકવાણા, ઉંમર વર્ષ 30, રહેઠાણ વાવડી ની ગંભીર ઈજાઓ થતા હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. સ્થાનિક લોકોએ તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ગાંભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી ક્રેનની મદદથી કન્ટેનર હટાવી 3 વ્યક્તિઓને બહાર કાઢ્યા હતા. પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ.